સુરત ફ્યુઝન આર્ટ્સ ગેલેરીમાં ઢેઢ ગરોળી શબ્દ વાપરતા મનસુખભાઈએ કર્યો રીનલબહેનને ફોન કે ગરોળી કોઈ જાતિ ન હોય. સાંભળો વિડીયોની અંદર અને આ વિશે તમારું શું કહેવું છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવશો. પિનલ દીદી ઢેઢ ગરોળી हाँ बोलो ने. हाँ बेन आप कौन बोलो छो? फ्यूजन आर्ट गैलरी मांथी बात करूँ छू. फ्यूजन आर्ट गैलरी क्या काम थी? सूरत. तो बेन ओलो તમારો ઓડિયો વાયરલ થયો છે એમાં તમે કઈક ગરોડીમાં કઈક ઢેઢ શબ્દ વાપરો છે. શું થયું છે? તમારો છે વિડિયો તમે ફેસબુક માં મૂક્યો ને? હા. એમાં તમે શું બોલો છો ખ્યાલ છે? ઢેઢ ગરોળી એવું. એટલે એને ઢેઢ ગરોડી કહેવાય? એટલે અમે કાઠિયાવાડીમાં એ કહેતા હોય એટલે બોલ્યા હોય. અમે કાઠિયાવાડી જ છીએ. તમે મૂળ કાઠિયાવાડ ક્યાં ગામના? એવું નથી. હા. એ અમે મૂકી હતી ઇન્સ્ટા માંથી ડિલીટ થઈ ગઈ છે. ફેસબુક ની મને બહુ આઈડિયા નથી કેમ કે હું અહીંયા સ્ટાફ વાત કરું છું. તમારું નામ શું કીધું બેન? પિનલ વાઘાણી. પિનલબેન વાઘાણી. એટલે એમને પણ એમાં શું છે કે એને ભીત ગરોડી કહેવાય. હા હા. ભીત ગરોડી. હવે ભીત ગરોડી એ કોઈ જાતિની ગરોડી ન હોય. ગરોડી જાતિની આવે? એમ વાત નથી. હમ. એ અમારા જે સ્ટાફ છે ને હા. એ લોકો કાઠિયાવાડી છે સમજ્યા તમે? તો એ લોકો ત્યાં ઢેઢ ગરોળી કહેતા હોય એટલે એવી રીતે બોલી એમાં છે ને કેસ થાય બેન કેમ કે ઈ છે ને ઈ બાબત છે એને કોઈ જાતિ પ્રત્યેથી કોઈ ગરોડી ન થાય. ગરોડીની જ ગરોડી પેદા થાય. ગરોડી કોઈ જાતિમાંથી ન થાય. એટલે એને કોઈ જાતિ ઉપર ગરોડી નું શબ્દ લેવું ઈ વ્યાજબી વાત થોડું છે. હા એને ભીત ગરોળી કહેવાય. ઓકે. હા અને ઈ વિડિયો તમારો છે ને તમે અપલોડ કર્યો છે તમારી ઓલી ચેનલોમાં? હા એ તો ડિલીટ થઈ ગયો છે. કેમાં મૂક્યો તો? ફેસબુક માં મૂક્યો તો કે ખાલી ઇન્સ્ટામાં જ મૂક્યો તો? મને કઈ આઈડિયા નથી. ઇન્સ્ટા ની આઈડિયા હતો એ ડિલીટ થઈ ગયો છે. ઠીક છે એટલે એવી ગરોડીમાં કે એમાં છે ને કોઈ જાતિમાં એકાબીજાને દુઃખ થાય એવું નહીં બોલવાનું કેમ કે એમાં શું છે કે એકાબીજાના થોડાક લાગણી કોઈ નહીં ભાઈ કે એવું રીતે ન કે જાતિ ઉપરથી કોઈ જનાવર હોય જનાવરની જાતિ હોય એમાં જ જનાવર થાય. इंसान की औलाद इंसान होती है. તમારી ઉંમર કેવડી છે? 25. ઠીક એટલે બેન એમાં થોડુંક ધ્યાન રાખવાનું કેમ કે એ બધું છે ને આવા જાતિ વર્ણ વ્યવસ્થાના જે મનમાં ઝેર હોય કેમ કે ઉછેર જ એવો કરવાનો કે કોઈ સમાજને દુઃખ ન લાગે. હા બાકી ગરોડી કોઈ જાતિની થઈ હાલો ઈ કયો છે? ગરોડી કેમાંથી જન્મ લે? ઈ આપણે કઈ ઇન્સાનમાંથી ઇન્સાન જન્મ થાય, ગરોડીમાંથી ગરોડા થાય, બિલાડેમાંથી બિલાડા થાય, કૂતરામાંથી કૂતરા થાય. એનું કોઈ જાતિના થોડા થાય. હા એટલે આપણે તો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.